તો એક તરફ વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ સંઘ પ્રદેશ દમણનો દરિયો પણ તોફાની બન્યો છે। ભરતીના કારણે 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। તો તોફાની મોજાઓ વચ્ચે પર્યટકો કિનારા પર ફરતા જોવા મળ્યા। દમણ તંત્રએ ભરતી વખતે દરિયા કિનારે ન જવા તાકીદ પણ કરવામાં આવી છે। લોકોને અપીલ પણ કરવામાં આવી છે, કારણ કે જ્યારે દરિયો તોફાની બનતો હોય છે ત્યારે સ્થિતિ વધારે વિકટ બને અને મોટી જાનહાનિ થાય તેવી પણ શક્યતા છે। જો આપ પણ દમણમાં છો, જો આપ પણ સંઘ પ્રદેશમાં છો કે જ્યાં સીધો જ દરિયો આવે છે અને આ પ્રકારના મોજા ઉછળે છે, તો આપણે અપીલ છે કે આ દરિયાથી દૂર રહેજો। ક્ષણભરની મજા જીવનભરની સજામાં બદલાઈ શકે છે। એ પ્રકારનો આ જીવલેણ દરિયો થઈ શકે છે। આ દરિયો જેટલો સુંદર દેખાય છે, આ મોજા જેટલા ઠંડા દેખાય છે, એટલા જ ગંભીર અને એટલા જ જીવલેણ આપના માટે સાબિત થઈ શકે છે। એટલા માટે થઈને જ હાલ દરિયો તોફાની છે અને તંત્ર તરફથી એ વાતની તાકીદ કરવામાં આવી છે કે અત્યારે દરિયાથી દૂર રહેવું જ એ તમામ સહેલાણીઓ માટે હિતાવહ છે।